કાલે 15મી ઓગસ્ટ છે. દર વર્ષે આપણે આઝાદીની ઉજવણી કરીએ છીએ, પણ ક્યારે વિચાર આવે છે આપણે આઝાદ કેવી રીતે થયા? 1947માં આપણા દેશ માટે લોકોએ શું સહન કર્યું હશે? કાશ હું 1947માં જોઈ શકતી હોત. કોણ છો તમે? હું ધ્યાના છું. 2026 થી આવી છું. 2026? તો મને એક વાત કહો, શું ભારત આઝાદ થઈ ગયું? હા, 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું. તો અમારી મહેનત સફળ થઈ. પણ આ આઝાદી સફળતાથી નથી મળી. અમે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે, જેલ ગયા, મુશ્કેલી સહન કરી, કેટલાક લોકોએ પોતાના પ્રાણ પણ આપ્યા. તમને ડર નહોતો લાગતો? ડર તો લાગતો હતો, પણ દેશની આઝાદી કરતાં મોટું કંઈ ન હતું. અમારું એક જ સ્વપ્ન હતું, આપણું ભારત આઝાદ ભારત. અને મારી લડાઈ હતી શિક્ષણ માટે. હું માનું છું, એક દીકરી ભણે તો આખું પરિવાર ભણે. આજે તો છોકરીઓને ભણવાની ઘણી તકો છે. તો આઝાદીનો સાચો ઉપયોગ કરજો, ભણજો, આગળ વધજો અને બીજી દીકરીઓને પણ આગળ વધારજો. આઝાદી પાછળ અનેક લોકોએ પોતાનું બલિદાન છે. કોઈએ પરિવાર ગુમાવ્યો, કોઈએ પોતાના સ્વપ્નો છોડ્યા અને કોઈએ દેશ માટે પોતાનું જીવન આપી દીધું. હવે સમજાય છે, આઝાદી માત્ર ઉજવણી નથી, આ એક જવાબદારી છે. આજે ભારત ઘણું આગળ વધી રહ્યું છે. આજે દીકરીઓ ડોક્ટર બને છે, વૈજ્ઞાનિક બને છે, પોલીસ અને સૈનિક બને છે, રમતમાં દેશનું નામ રોશન કરે છે. પણ હજી આપણી જવાબદારી પૂરી થઈ નથી. તો હવે તમારી લડાઈ શું છે? અજ્ઞાન સામે, ભેદભાવ સામે, અન્યાય સામે અને ભારતને મજબૂત બનાવવાના માટે. મારી દીકરીઓ, 1947ની દીકરીએ મને ગુલામીમાંથી મુક્ત કરાવ્યો. હવે 2026ની દીકરીઓએ મને વિકાસના શિખર સુધી પહોંચાડવાનું છે. યાદ રાખજો, આઝાદી માત્ર તિરંગો લહેરાવાનું નામ નથી. આઝાદી એટલે સપના જોવાની હિંમત, ભણવાની તક, સાચું બોલવાની હિંમત અને દેશ માટે કંઈક કરવાની જવાબદારી છે. અમે આઝાદીનું સ્વપ્ન જોયું હતું. અમે આઝાદી માટે લડ્યા. અમે શિક્ષણનું સપનું જોયું. કોઈએ દેશ માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું. અને હવે આઝાદ ભારતને આગળ લઈ જવાની જવાબદારી અમારી છે. તો મારી દીકરીઓ, શું તમે ભારત માટે કંઈક કરવાનો સંકલ્પ લેશો? હા. અમે ભણીશું, બીજાને ભણાવીશું, અન્યાય સામે અવાજ ઉઠાવીશું, દેશની એકતા જાળવીશું અને ભારતનું નામ દુનિયામાં ઊંચું કરીશું. વંદે માતરમ.